સુરતમાં એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો મામલો, જેમાં એરપોર્ટ નજીક ઊંચી ઇમારતોના બાંધકામ ચાલી રહ્યા છે. ઇમારતની ક્રેન અને એન્ટી કોલિઝન લાઇટનો અભાવ છે. નવી વિગતો સામે આવતા ચિંતાનો વિષય સામે આવ્યો છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી, કલેક્ટર અને મનપા કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ આ બાબતે ફરિયાદ કરી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરતમાં જે મોટી બિલ્ડિંગો છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 43 જેટલી જે બિલ્ડિંગો છે તે નડતરરૂપ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરી એક વખત સુરત એરપોર્ટ વિવાદમાં આવ્યું છે, કારણ કે જે નાની જે બિલ્ડિંગો છે તેના ઉપરની જે ક્રેન છે, આ ઉપરાંત જે લાઇટ લગાવી જોઈએ તે લાઇટ નહીં લગાવીને હાલ જે વિવાદ છે તે વિવાદ વકર્યો છે. ત્યારે આપણી સાથે સંજય ઇજાવા જોડાયા છે. જે હાલ એક વધુ વિવાદ ઊભો થયો છે, શું છે વિવાદ? અત્યારે આ છે, જે જગ્યા ઉપર જે એરપોર્ટના રનવેની સામેની વિસ્તારમાં જે જગ્યા ઉપર બિલ્ડિંગો બનતા હોય છે અને જે અંડર કન્સ્ટ્રક્શનમાં હોય અથવા જે બિલ્ડિંગ એનો પૂર્ણતા ઉપર પહોંચી ગયા હોય, પણ એ બિલ્ડિંગ બનાવવા માટેનું જે ટાવર ક્રેન જે કહેવાતું હોય, એ ટાવર ક્રેન જે ઊભું કરવામાં આવેલું છે, એ બિલ્ડિંગને જે આપવામાં આવેલા હાઇટ કરતાં પણ 30 કે 25 કે 20 મીટર જેટલું ઊંચાઈમાં એ ટાવર ક્રેન ઊભું કરવામાં આવેલું છે. આ એક નથી, બે નથી, અને લગભગ 50થી વધારે ક્રેનો અત્યારે આ જે ફાનલની સામેની વિસ્તારમાં લગાવવામાં આવેલું છે. એટલે એને લઈને અત્યારે ચિંતા થાય છે, કારણ કે જ્યારે આપણે અડધો મીટર, 1 મીટરથી સવાલો લઈને બિલ્ડિંગના જે નડતરરૂપ છે એ સવાલો લઈને આટલા ચિંતા વ્યક્ત કરતા હોય, હાઈકોર્ટ સુધી જે આપણા મામલાઓ પહોંચી જતું હોય, ત્યારે આ જે બિલ્ડિંગના ટોપ લેવલથી પણ 15થી 20 મીટર જેટલું વધારે હાઇટમાં જો આ ટેમ્પરરી આ ક્રેનો ઊભા રાખીને કામ કરાવીએ, એ પણ લેન્ડિંગમાં નડતરરૂપ છે અને જો ખૂબ જ મોટી આસ્થા અકસ્માત થવાની સંભાવના પણ છે એની અંદર. કોને કોને ફરિયાદ કરવામાં આવી છે? આ મામલામાં લઈને સુરત મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટરને આ જાણકારી આપી છે. અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સુરત મહાનગરપાલિકાને આ જે વાતની અંદર સ્પષ્ટતા લાવવાનું હોય છે, વારે ઘડીએ આ લોકોને આ સમયાંતરે આની ચકાસણી કરવાનું હોય છે. પણ આ બધું આ તંત્ર અત્યારે નિષ્ફળ થઈ ગયું છે કરવામાં, અને નાગરિકોને જાગીને આ બધું કામ કરવાનું વારો અત્યારે આવ્યું છે, આ સુરતમાં દેખાઈ ગયા છે. તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સુરત મહાનગરપાલિકાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ રજૂઆત બાદ તંત્ર કેટલું સફાળું જાગે છે તે જોવું રહ્યું. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.